મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરીએ બદનામીનો ડર બદનામીનો ડર કેને હોય મિત્રો આપ જાણો છો કે બદનામી એટલે સમાજની અંદર નીચું જોયા જેવું બદનામી એટલે સમાજની અંદર જે તમારી આબરૂ છે એને લાછન લાગે એવું કૃત્ય આવી બદનામીનો ડર કેને હોય મિત્રો આવી બદનામીનો ડર એને જ હોય કે જેને સમાજની અંદર સોમાન થકી જીવવું હોય જેને પોતાના માનવીય જીવનની કિંમત હોય જેને સમાજમાં પોતાના બાપ દાદાઓની ઇજ્જત આબરૂની કિંમત હોય આવા લોકો કોઈ પણ જગ્યાએ એક જ વસ્તુથી બીતા હોય છે કે ન તો કોઈ ધાક ધમકીથી ન તો મરવાની બીકથી આ માણસોને ફક્ત ને ફક્ત બીક હોય તો બદનામીની બીક હોય છે અને આ બદનામીની બીક કોને કેનાથી લાગે છે તો કે જે ઇજ્જતદાર આબરૂદાર માણસો હોય જેના પૂર્વ જન્મોથી કે આગળ પોતાના બાપ દાદાઓથી જે કીર્તિ અખંડ હોય અને આ અખંડ કીર્તિને ખંડિત ન થાય એવા કૃત્યથી એવી બદનામીથી ઈમાનદાર માણસો બીતા હોય છે એટલે આ લોકો ચારિત્રહીન માણસો હોય બેશરમ માણસો હોય જેને નાકની કિંમત ન હોય ઇજ્જતની કિંમત ન હોય એવા વ્યક્તિઓથી વ્યવહારથી માંડી વાતથી માંડી અને કોઈ પણ સંકળાય નહીં અને કોઈ રીતે સમાજની અંદર આ લોકોનો પડછાયો એના ઉપર ન પડે એથી એ લોકો દૂર રહેતા હોય છે બદનામી મિત્રો એવી એક વસ્તુ છે ને કે તમે એકવાર માણસની બદનામી થઈ ગઈ ને પછી કદાચ ને સારો માણસ ઠેરાઈને તો એ અમુક અંશે એના ચિહ્નો આંગળી ચિહ્ન લોકોમાં થઈ જાય છે માણસ એના ઉપર વારંવાર આંગળી ઉઠાવે છે કઈ નહીં તો ભલે બદનામી દૂર થઈ ગઈ પણ એમ કહે કે ઓલો માણસ છે ને એના ઉપર આ આરોપ લાગ્યો હતો કહેવાનો મતલબ એક જ મિત્રો કે બદનામી જે છે ને એ જીવનમાં તમારી સમગ્ર કીર્તિ બાપ દાદાઓથી માંડી જે કંઈ તમે સમાજની અંદર ઊંચું મસ્તક કરી અને જીવો છો ને એવું જે તમારું શીલ છે ને એને ખતમ કરે છે બદનામી હંમેશા માટે મિત્રો ખૂબ કલંકિત છે તેથી જ સારા માણસો એનાથી બચીને રહે છે એટલા માટે વ્યવહાર પણ એવા લોકો સાથે કરે છે કે પેલા એ જ વિચારે છે લોકો કે આની સાથે વ્યવહાર કરવાથી બદનામી તો નહીં થાય ને છતાં કોઈ પણ એવી સમસ્યા સર્જાય અને એવો વ્યવહાર થઈ જાય તો એ લોકો એને પહોંચવા સક્ષમ હોય છે છતાં કાનૂની સહારો લે છે એનું કારણ એ કે એને બદનામીની બીક છે અને શીલ વગરના માણસો હોય એ તમારી ગમે તે હદ સુધી જઈ શકે એ તમને ગમે તે બાબતે બદનામ કરવા પોતાનું કંઈ પણ ન વિચારે પોતાનું શીલ હોય નહીં એટલે પોતાના
ઇજ્જત આબરૂ ઉપર પણ કલંક લગાવી અને તમને બદનામ કરે. આટલા માટે મિત્રો આજે હું વિડિયાની અંદર એ માટે જ કહું છું કે બદનામીથી બચીને રહેવું. બદનામી સમાજની અંદર જ્યારે થાય છે ને ત્યારે સમાજની અંદર તમે સાચા હોય છતાં તમે અમુક અંશે એવા લોકો જેના જેવા બદનામ લોકો હોય છે ને એ તો કોઈ પણ લેવા દેવા વગરના તમારી સામે જ આંગળી ચિંત કરે છે. કારણ કે ખુદ બગડેલું હોય એને કદાપી સારું ન બતાય, એને સારું પણ બગડેલું જ દેખાય. એટલે આ દુનિયાનો નિયમ છે. માટે જ્યાં જ્યાં બદનામી જેવું કૃત્ય સર્જાય ને એનાથી દૂર રહો. ચારિત્રહીન લોકો હોય, વ્યવહાર તૂટ માણસો હોય, ફક્ત પૈસાને સર્વસ્વ માનતો હોય, પોલિટિક માણસ હોય, બધા નહીં પણ ઝાઝા ભાગે પોલિટિક માણસ હોય, ચાપલુસીઓ હોય, આવા લોકો છે ને તમને ક્યારે બદનામ કરે ને એનું કઈ નક્કી જ નહીં. આપણે જોઈએ છીએ કે તમને બદનામ કરવા માટે માણસો એટલી હદે જઈ શકે છે ને કે પોતાના પરિવારમાં કોઈ પણ સભ્યનો એ ઉપયોગ કરી શકે અને તમને કલંકિત કરી શકે છે. આવા લોકો જ્યારે સમાજની અંદર ફરતા હોય છે ને ત્યારે જાણે સર્વત્ર ઇજ્જત આબરૂ પોતાનામાં જ ભરેલી હોય છે. આવા ચહેરા વાળા અને આવા દેખાવ વાળા હોય છે. એટલે વ્યક્તિનું પરીક્ષણ કેવી રીતે કરવું કે આ લોકો આપણને બદનામ કરશે એમ, તો એનું ચારિત્ર જોવું, એની રેણી કેણી જોવી, એની બેઠક જોવી. માણસની બેઠ ઉઠકથી માંડીને વ્યવહારથી માંડીને તમે બધું તપાસો ને તો તમને ખબર પડી જાય કે માણસ કેવો છે. અને એ બધું તપાસી અને એની સાથે વ્યવહાર કરો. લોભી, લાલચુ અને ગદ્દાર, વાતે વાતે ફરી જનારો, આવા લોકો તમને બદનામ ક્યારે કરી નાખે ને એ નક્કી નહીં. બદનામી તમારા જીવનની અંદર તમે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી તમને મગજની અંદર ખટકે, તકલીફ આપે. કારણ કે તમારા જીવનની અંદર એને તમે મોટું કલંક સમજો છો અને એ સ્વાભાવિક છે. કારણ કે માનવીય જીવનની અંદર માનવીય ન હોય અને માનવીયના નૈતિક મૂલ્યો ન હોય ને તો એ નીચ પ્રકૃતિનો માણસ ગણાય છે. ખાલી આકૃતિ જ માણસ ગણાય છે, બાકી એમાં કશું લેવાનું હોતું નથી. તમે એવા નથી ને એટલે તમને જિંદગીભર સારે છે, પણ સાલો બદનામ કરનારો માણસ છે ને, બદનામી માણસ છે ને, એ તમને બદનામ કરે છે ને એના જીવનમાં કશો ફરક પડતો નથી. એનો તો જીવનમાં એક ધંધો થઈ જાય છે. માટે મિત્રો કોઈ પણ શક્તિશાળી માણસ હોય, જાનનું જોખમ હોય, તમારે કોઈ પણ સામે લડી લેવું હોય, એમાં બીક નથી. પરંતુ બદનામી છે ને એની મોટી બીક હોય છે. એક એને હોય છે કે ઈમાનદાર માણસોને હોય છે. માટે મિત્રો બદનામીથી બચીને રહો અને બદનામ
જીવનમાં એકવાર થયા ને ત્યારે કદાચ ને તમે પ્રૂફ કરી દેશો કે તમે બદનામ નથી, છતાં અમુક અંશે તમે સમાજની અંદર ચિતરાયેલા રહેવાના. કારણ કે તમે બદનામ લોકોનો જે સમુદાય છે ને એ તો તમે કદાચ ને એને છાતી ચીરીને ભગવાનને ઉત્પન્ન કરીને બતાવશો ને તો એ તમને કહેશે કે એ તો કઈક મેલી વિદ્યા હશે કે કઈક કૃત્ય હશે, પણ આ તો આવું તો એ કર્યું જ હોય. કારણ કે જેના જીવનમાં જ બદનામી ઠસોઠસ ભરી હોય ને એને કોઈ દિવસ સારું ન બતાય. તો મિત્રો, આ વિડીયો મારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.